નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ સંકુલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ધોરણ 10 મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આજે સ્ટડી કરવાનું છે. બરાબર બાળકો, દ્વિચલ સુરેખ સમીકરણ આપણે સ્ટડી કરવું હોય તો આપણે 9મા ધોરણનું દ્વિચલ સુરેખ સમીકરણ થોડુંક રિવાઇઝ કરવું પડે. શું કામ? તો કે 9મા ધોરણને આધારે જ આગળ 10મા ધોરણમાં વધી શકાશે. બરાબર, તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જે 9મા ધોરણનું છે એનું 2-3 પોઈન્ટ આપણે રિવાઇઝ કરી લઈએ કે જેથી કરીને આગળ આપણે 10મામાં એ જ પોઈન્ટ આવવાના છે. બરાબર, તો બાળકો આપણે પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાશે? બરાબર, તો બાળકો દ્વિચલ સુરેખ સમીકરણ જેવો શબ્દ છે ને એવો જ એનો મતલબ થશે. બરોબર, તો ચાલો અહીંયા હું લખું છું દ્વિચલ સુરેખ સમીકરણ. આ 9મા ધોરણનું નામ હતું ચેપ્ટરનું, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ. તો કે પેલો શબ્દ શું છે? દ્વિચલ. બરોબર, પહેલા તો આપણે ચલ વિશે માહિતી હોવી જોઈએ. તો ચલ આપણે કોને કહીએ? તો કે સમીકરણની અંદર કોઈ આલ્ફાબેટ જેમ કે ABC XYZ એવા કોઈ આલ્ફાબેટ હોય તો એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. અથવા તો એને બીજી રીતે કેવું હોય તો અજ્ઞાત સંખ્યા. બરોબર, એટલે કે જેની કિંમત આપણે જાણતા ના હોય, બરોબર, એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે દ્વિચલ, દ્વિ એટલે કે બે ચલ હોય. બરોબર, હવે આગળ વાત કરીએ સુરેખ. તો કે સુરેખ આપણે કોને કહેશું? તો કે સુરેખ એટલે કે સમીકરણમાં જે ચલ આપ્યો હોય એ ચલની ઘાત 1 હોય. બરોબર, તો હવે હું અહીંયા એક એવું એક્ઝામ્પલ લખું. બરોબર, જેમ કે લખું 2x + 4y = 6. આપણે સમીકરણ લખ્યું 2x + 4y = 6. તો આની અંદર જો બે ચલ રહેલા છે x અને y. સુરેખનો મતલબ મેં શું કીધું? તો કે જેની ઘાત 1 હોય એ. બરોબર, એક ઘાત છે જ આપણે લખતા નથી એકને. બરોબર, હવે આગળ વાત કરીએ સમીકરણ. સમીકરણ એટલે આપણે આગળના ધોરણમાં એવું કહેતા કે ઇક્વલ ટુ ના ફોર્મમાં રહેલું હોય, એટલે કે ડાબી બાજુ ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ ની જમણી બાજુ કંઈક હોય એને આપણે શું કહેશું? સમીકરણ કહેશું. હજી એક વસ્તુ આમાં એડ કરવાની હોય છે. શું? તો કે સમીકરણની અંદર xy વાળું પદ ન હોવું જોઈએ. બરોબર, તો અહીંયા જો તમને xy વાળું પદ દેખાતું નહીં હોય, જો હમણાં આમાં xy વાળું પદ આવે તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશું નહીં. બરોબર, એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યામાં એક પોઈન્ટ યાદ રાખવાનો રહેશે કે સમીકરણની અંદર xy વાળું પદ હોવું જોઈએ નહીં. તો આના ઉપરથી આપણી વ્યાખ્યા શું થઈ દ્વિચલ સુરેખ સમીકરણની? તો કે સમીકરણની અંદર બે ચલ હોવા જોઈએ, ચલની ઘાત 1 હોવી જોઈએ. બરોબર, અને xy વાળું પદ હોવું જોઈએ નહીં. બરોબર, તો એને શું કહેવાશે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ. બરોબર, હવે બાળકો હું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખું. બરોબર, તો એનું પ્રમાણિત સ્વરૂપ કેવું થઈ શકશે? તો કે પ્રમાણિત સ્વરૂપ કંઈક આવું થશે: ax + by + c = 0. બરોબર, હવે ax + by + c = 0. તો x નો સહગુણક a, y નો સહગુણક b અને c છે એ અચળ પદ છે. બરોબર, તો એની એક કન્ડિશન છે a, b અને c બિલોંગ્સ ટુ r. એટલે કે a b c ની જે કિંમતો હશે એ કિંમતો શેમાંથી હશે? તો કે r એટલે કે રિયલ નંબરમાંથી. બરોબર, અને બીજી એક કન્ડિશન છે a અને b ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે a અને b એક સાથે શૂન્ય હશે નહીં. જો તમે a અને b એક સાથે શૂન્ય લઈ લ્યો તો અહીંયા 0 લ્યો તો 0 × x શું થઈ જાય? 0. 0 × y 0. તો શું થઈ ગયું? તો કે x અને y વાળી બંને ટર્મ વહી ગઈ, ખાલી અચળ વધ્યું. તો એને આપણે સમીકરણ કહી શકશું નહીં. બરોબર, તો આ વાત થઈ દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યાની. બરોબર, હવે વાત કરીએ આપણે આગળ ઉકેલની. હવે બાળકો 9મા ધોરણમાં આપણે કોઈ સમીકરણ હોય, બરોબર, એનો ઉકેલ કેવી રીતે મેળવતા?
તો કે હાલો અહીંયા હું એક સમીકરણ લખું x + 2y = 8 તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપી દીધું હવે આ સમીકરણ આપ્યું પછી તમને ઉકેલ મેળવવાનું કીધું તો તમે ઉકેલ કેવી રીતે મેળવશો તો કે બાળકો આપણે ત્યાં શું કરતા તો કે બે ચલમાંથી કોઈ એક ચલની કિંમત ધારી લેતા બરોબર કેવી રીતે અહીંયા તો કે જો x = 0 લેતા તો x = 0 આવ્યું બરોબર તો હવે x = 0 લીધું તો આપણે x ની જગ્યાએ શું મૂકવાનું 0 0 + 2y = 8 તો હવે 2y ની અંદર 0 તમે એડ કરો કે ના કરો કાંઈ ફેર પડે નહીં જેમ કે તમારી પાસે 20 રૂપિયા હોય અને હું તમને 0 રૂપિયા આપું તો તમારી પાસે 20 રૂપિયા જ રહેવાના છે બરોબર તો કે 2y = 8 હવે મારે તો y ની કિંમત જોતી છે તો કે y ની કિંમત જોતી છે તો y બરાબર 2 છે એ ગુણાકારના સંબંધમાં છે આગળ સામેની બાજુ મોકલીએ તો ભાગાકારના સંબંધમાં આવી જઈએ બરોબર તો 8/2 એટલે શું થઈ જશે તો કે y બરાબર 4 તો આપણે પેલો જે ઉકેલ હતો એ પેલો ઉકેલ આપણે શું મળ્યો તો કે 0 અને 4 તો બાળકો હું એમ કહું કે આ ઉકેલ તમને જે મળ્યો એ સાચો છે કે ખોટો બરોબર એ કેના આધારે ખબર પડશે કેવી રીતે તમે ચકાસી શકશો કે આ સાચો છે કે ખોટો તો બાળકો તમે x અને y ની કિંમત સમીકરણની અંદર મૂકો અને પછી સાદુરૂપ આપો અને જો તમને જે જમણી બાજુ આપી એ તમને મળી જાય તો તમારો ઉકેલ સાચો છે બરોબર તો હવે બાળકો આપણે 9મા ધોરણની અંદર આ રીતે ઉકેલ મેળવતા આપને એ પણ ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એના અનંત ઉકેલ મળે શું કામ અનંત ઉકેલ મળે તો કે x ની અનંત કિંમત આપણે ધારી શકીએ બરોબર તો x ની અનંત કિંમત ધારી શકીએ તો y ની આપણે અનંત કિંમત મળી શકે બરોબર એટલા માટે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે હું યુગ્મની વાત નથી કરતો અત્યારે ખાલી દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરું છું બરોબર હવે આવા તમને અનંત ઉકેલ મળે બરોબર તો એ અનંત ઉકેલ તમે ગ્રાફ ઉપર દર્શાવો અને બધા બિંદુને તમે જોડી દો એટલે એક વસ્તુ થાય કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ છે હંમેશા સુરેખ બરોબર સુરેખ અથવા તો સુરેખમાં ન ખબર પડે તો સીધી લાઈનમાં મળે જેમ કે એક એક્ઝામ્પલ અહીં આપી દઉં આ તમારો આલેખ બધા બિંદુ દર્શાવ્યા અને એને જોડ્યા તો આ રીતની સ્ટ્રેટ લાઈન સીધી લાઈનમાં તમને મળશે બરોબર બાળકો તો આ થઈ ગઈ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત બરોબર તો હવે આપણે 9માનો રિવાઇઝ કરી લીધું છે તો હવે આપણે 10માનો જે ટોપિક છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના ઉપર જાશું તો બાળકો શું કીધું એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હવે તમને પેલા 3 શબ્દનો મતલબ તો ખબર પડી ગઈ છે શું તો કે સમીકરણની અંદર 2 ચલ હોવા જોઈએ ચલની ઘાત 1 હોવી જોઈએ અને xy વાળું પદ હોવું જોઈએ નહીં બરોબર પણ યુગ્મનો મતલબ શું થશે તો કે યુગ્મનો મતલબ એવો થશે કે તમને 2 સમીકરણ આપેલા હશે 2 દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હશે યુગ્મનો મતલબ આપણે એવો સમજવાનો છે કે એક જોડમાં તમને સમીકરણ આપેલા હશે બરોબર તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ થોડુંક અલગ થશે તો કે પ્રમાણિત સ્વરૂપ કોનું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 1 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાઈ જાય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ લખો બરોબર તો એનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક આવશે a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 બરોબર બાળકો તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પણ તમે આટલું લખીને આવો તો તમને પૂરા માર્ક્સ મળે નહીં શું કામ
તો કે જેમ આપણે એક નીચે કન્ડિશન અહીંયા લખી હતી દ્વિચલ સુરેખ સમીકરણમાં શું લખી હતી તો કે a b અને c belongs to r અને a and b does not equal to 0 બરોબર તો એવી રીતે અહીંયા પણ કન્ડિશન આવશે શું કન્ડિશન આવશે તો કે કન્ડિશન કઈ કેવી આવશે a1 a2 b1 b2 c1 c2 belongs to r એટલે કે હું અહીંયા અંડરલાઈન કરું છું a1 b1 ને c1 a2 b2 ને c2 છે ઈ શેમાંથી હશે તો કે r માંથી r એટલે કે રિયલ નંબર માંથી બરોબર હવે બીજી કન્ડિશન શું આવશે તો કે a1 a2 b1 અને b2 does not equal to 0 એટલે કે આ ચારેય છે એક સાથે 0 આવશે નહીં હવે ક્યાં ચાર તો હું અહીંયા જો અલગ ચોકની અંડરલાઈન કરું છું આ ચાર વેલ્યુ છે એ એક સાથે 0 નહીં આવે બરોબર તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 બરોબર બે કન્ડિશન એની છે જ્યાં કરીને લખી નાખો અહીંયા જ્યાં a1 a2 b1 b2 c1 c2 belongs to r a1 a2 b1 b2 does not equal to 0 બરોબર તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ બરોબર તો હવે વાત કરીએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈ લીધું બરોબર તો હવે આના ઉકેલ કેવી રીતે મેળવવા બરોબર તો ઉકેલ કેવી રીતે મળશે તો વાત કરીએ ઉકેલની હવે હું અહીં તમને સમીકરણ 2 લખું છું એક્ઝામ્પલ તરીકે 2x + 3y = 10 3x + 4y = 16 આ બે સમીકરણ લખ્યા હવે આ બે સમીકરણના ઉકેલનો મતલબ પહેલા તમને ખબર હોવી જોઈએ બરોબર જેમ કે આપણે 9મા ધોરણમાં ઉકેલ કોને કહેતા કે ભાઈ x ની કિંમત ધારી લેતા અને y ની મળી જતી અને બે જે કિંમત મળતી x ની અને y ની બરોબર એ આપણો ઉકેલ થઈ જતો હતો બરોબર અને અહીંયા શું થશે તો કે તમને સમીકરણનો ઉકેલ એવો મળવો જોઈએ કે સમીકરણમાં તમે બંને સમીકરણમાં તમે x અને y ની કિંમત મૂકો બંને સમીકરણમાં x અને y ની કિંમત મૂકો અને સાદુરૂપ આપ્યા પછી જમણી બાજુ જે તમને સંખ્યા આપી હોય એ સંખ્યા મળી જાય બરોબર તો તમારો ઉકેલ સાચો બરોબર તો હવે એ ઉકેલ જે છે એ ઉકેલ મેળવવાની બે રીત છે ઉકેલ મેળવવાની બે રીત છે કઈ બે રીત છે તો કે પહેલી આલેખની રીત અને બીજી તો કે બેઝિકની રીત હવે બાળકો આલેખની રીતની થોડુંક ચર્ચા કરી લઈ તો કે આલેખની રીત છે એ તમે ધોરણ 9 માં તમે આલેખ દોર્યા છે બરોબર ત્યાં એક સમીકરણના આલેખ દોરતા આપણે અહીંયા આપણે બે સમીકરણના આલેખ એક સાથે દોરવાના આવે બરોબર એટલે તમને બે સ્ટ્રેટ લાઈન મળે પણ અત્યાર સુધી બોર્ડ વાળાએ કોઈ દિવસ આલેખની રીત આપણે પૂછી નથી બરોબર તો એના એક્ઝામ્પલ આપણે છેલ્લે એક બે એક્ઝામ્પલ તમને ગણાવી દઈશ કે જેથી કરીને તમને આલેખની રીત મગજમાં બેસી જાય પણ બેઝિકની રીત છે એની અંદર મુખ્ય બેઝિકની જે રીત છે એની અંદર પેટા 3 રીત છે શું પેટા 3 રીત છે એ 3 રીતના નામ શું છે તો કે પહેલી રીત આદેશની રીત બીજી તો કે લોપની રીત અને ત્રીજી તો કે ચોકડી ગુણાકારની રીત તો બાળકો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની ઉકેલ મેળવવાની મુખ્ય બે રીત છે કઈ આલેખની અને બેઝિકની પેટા 3 રીત છે કઈ આદેશની રીત લોપની રીત ચોકડી ગુણાકારની રીત બરોબર તો બાળકો આ થઈ ગયું ચેપ્ટર નંબર 3 નું ઇન્ટ્રોડક્શન બરોબર તો બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આદેશની રીતની શરૂઆત કરીશું સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો